राजा मेरी गाड़ी पे बैठा राजा मेरी कुर्सी पे बैठा चलो जो હવે પિક્ચર બરાબર જો અહીંયા પિક્ચર્સ ના આવવાનું પિક્ચર્સ ની અંદર ધીસ ડિવાઇસ ના આવવાનું ધીસ ડિવાઇસ માં આવી ગયા પછી ફોટો ક્યાંથી સિલેક્ટ કરવાનું છે એ આપણને બતાવશે તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું એક ડાઉનલોડમાં તમને ભરીને ફોટા મળી જશે બરાબર જે અમે લોકોએ નાખેલા છે મળશે જ હશે જ પછી નીચે આવવાનું પિક્ચરની અંદર મારું ફોલ્ડર મળી જશે અક્ષતા પિક્સ કરીને એના પર 2 વખત ટેપ કરજો એટલે ઓપન થશે અને જો તમારાથી 2 વખત ટેપ ના થાય તમને ના ફાવે તો શું કરવાનું એક વખત ક્લિક કરવાનું પછી ઇન્સર્ટ પર ક્લિક કરવાનું એટલે ફરીથી ફોટો આલ્બમ ઓપન થશે ફોટો આલ્બમ એટલે કે બધા ફોલ્ડરો છે એની અંદર બધા અલગ અલગ ફોટા છે ટોપિક વાઇઝ બરાબર બેકગ્રાઉન્ડ છે બર્ડ છે કારના ફોટા છે તમને જે જોઈએ મળી જશે તો અહીંયાથી પણ તમે લઈ શકો છો પછી બીજો ઓપ્શન ધીસ પીસી ની અંદર પહેલા અહીંયા ધીસ પીસી પર ક્લિક કરવાનું આ જે ઓએસ સી દેખાય છે ને એ ઓએસ સી ની બાજુમાં ડી પણ હશે ને ઈ પણ હશે એને આવી રીતે 2 વખત ક્લિક કરીને ઓપન કરજો એની અંદર બી તમને મારું ફોલ્ડર મળી જશે અક્ષતા પિક્સ લખીને આટલા 3 ઓપ્શનના ફોલ્ડર હશે ને હશે કોઈને કોઈ જગ્યાએ તો તમને ફોટો મળી જ જશે બરાબર તો છેલ્લામાં છેલ્લું કંઈક ના મળે તો ડાઉનલોડ તો છે જ ડાઉનલોડમાં તો બધામાં જ છે જ અલગ અલગ ફોટા તમને કોઈ તો મળી જ જશે બરાબર ચાલો હવે આપણે તમને ફોટો બતાડું આ મારી ખાસ સ્ટુડન્ટ છે આને તો તમે ઓળખો જ છો કોણ છે સૃષ્ટિ કન્યા મેં છે ને હવે આ સાસુ બની હતી અમારી મારા ઘરે ગણપતિ હતા ને તો અમે લોકો સાડીની થીમ રાખી હતી પછી ફોટા પાડતા હતા તો પછી આવા બધા ફોટા પાડ્યા છે મજા કરીએ ના અમે લોકો તમને બી કરાવી શકો ડાઉનલોડ માંથી જે છોકરી બતાવી ને આ મેરા ગણપતિ છે મેં ઘરે દેખાડ્યા હતા જો હવે આ જે ફોટો છે ને તો આનો સેપરેટ ઓપ્શન તમને ઉપર જોવા મળશે પિક્ચર ફોર્મેટમાં બરાબર જો તમે પિક્ચરને સાઈડમાં ક્લિક કરશો તો અહીંયા પિક્ચર ફોર્મેટ નહીં આવે જેવી રીતે ટેબલમાં હતું કેવું ટેબલ ડિઝાઇન ને લેઆઉટ આવતું હતું એવું તમે પિક્ચર પર ક્લિક કરશો ને તો જ પિક્ચર ફોર્મેટ આવશે બાકી નહીં બરાબર તો સૌથી પહેલા તો હવે સ્ટાર્ટ કરીએ પિક્ચરને ખસેડવાથી એટલે કે મારે ફોટાને થોડો સાઈડમાં ખસેડવો છે પણ ફોટો મારો ખસતો જ નથી તો આ સ્ટેપ યાદ રાખજો સૌથી પહેલા નંબરનો કરવાનું શું કે તમારે ફોટાને મૂવ કરવું છે આજુબાજુમાં કે ઉપરની સાઈડ કે નીચેની સાઈડ પેજમાં ગમે ત્યાં ખસેડવો છે ઇન્સર્ટ એવું સમજો તો અહીંયા તમને એક ઓપ્શન મળશે વ્રેપ ટેક્સ્ટનું આ વ્રેપ ટેક્સ્ટની અંદર અહીંયા ઇનફ્રન્ટ ઓફ ટેક્સ્ટ આપેલું છે ઇનફ્રન્ટ ઓફ ટેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા પછી હવે તમે આને હલાવશો ને જો છે ને એટલે મૂવ થશે બાકી નહીં થાય એટલે ક્યારે બી તમે પિક્ચરમાં તમે આ કોઈ બી ફોટો લો તો વ્રેપ ટેક્સ્ટ દેખાય ને એટલે ઇનફ્રન્ટ ઓફ ટેક્સ્ટ પહેલા લઈ જ લેવાનું કોઈ બી ઓપ્શન ચાલુ કરો શીખવા માટે કે કોઈ બી યુઝ કરવા પહેલા ઇનફ્રન્ટ ઓફ ટેક્સ્ટ લઈ જ લેજો બરાબર હું ફોટાને થોડો નાનો કરું તો અહીંયા તમને પોઈન્ટ મળી જશે 2 એરોઝ આવે છે ખૂણામાં ત્યાંથી તમે આને નાનો કરી શકો છો બરાબર વચ્ચેના ટૂલથી આવી રીતે ઉપરની તરફ આ રીતે
ને અહીંયાથી તમે આવી રીતે બહારની તરફ બી ખેંચી શકો છો. તમને લાગે એ રીતે તમે એને નાનું મોટું કરી શકશો. બરાબર. પછી આપણે અહીંયા જે વધારાનો ભાગ છે એને ક્રોપ બી કરીશું. કેવી રીતે હું તમને શીખવાડીશ. હમણાં માટે હું ફોટો આગળ હોવા દઉં છું. ચાલો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ રિમૂવ બેકગ્રાઉન્ડ. રિમૂવ બેકગ્રાઉન્ડ એટલે કે પાછળનો કોઈ બેકગ્રાઉન્ડ નો પાર્ટ મારે રિમૂવ કરી દેવો છે તો કાઢી શકું છું. તો એનો બી સેપરેટ ઓપ્શન મળશે માર્ક થી લઈને કીપ ચેન્જીસ સુધી. બરાબર. તો આ જે પિંક કલર દેખાય છે ને એ કલર નીકળી જશે. સોરી બેકગ્રાઉન્ડ નીકળી જશે. એટલા ભાગનું બેકગ્રાઉન્ડ ઇરેઝ થઈ જશે એની જાતે. જો મેં અહીંયા ક્લિક કરીશ કીપ ચેન્જીસ પર, જો છે ને એ જાતે કાઢી દેશે. પણ આપણને એવું થાય કે ના આ જે પાર્ટ નીકળી ગયો હોય તો આપણને જોઈએ છે વધારાનો કાઢી દીધો એને. તો ફરીથી રિમૂવ બેકગ્રાઉન્ડમાં આવી જઈશ. અહીંયા તમને પ્લસ નો અને માઇનસ નો ઓપ્શન આપેલો છે. તો પ્લસ વાળા ઓપ્શનમાં તમને પેન જેવો લોગો મળે છે એના પર ક્લિક કરવાનું. જો કર્સર અહીંયા લાવશો ને તો જો પેન જેવો લોગો આવી ગયો જોયું. એ ફોટા પર લઈ જશો ને તો બતાવશે, અહીંયા નહીં બતાવે. તો એ જે પેન જેવો લોગો છે એનાથી તમારે લાઈન ખેંચવાની આ રીતે. જોયું. પાર્ટ તમારો એડ થતો જશે બેકગ્રાઉન્ડ. જ્યાં જ્યાં પિંક કલર દેખાય છે ને ત્યાં તમારા પેન્સિલથી લાઈન ખેંચી લેવાની. વાર લાગશે, કટ નહીં થાય, કારણ કે માઇક્રોસોફ્ટ વર્ડનું કામ પિક્ચર એડિટિંગ કરવાનું નથી. એના સોફ્ટવેર આવે છે અલગ અલગ. તમારા લોકોના કોર્સમાં છે આ ડિઝાઇન વાળું. ફોટોશોપ જ્યારે હું શીખવાડીશ ને એમાં તમને મળશે કે બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવું હોય તો કેવી રીતે કરવાનું. બરાબર. આ ખાલી બેઝિક ટૂલ છે. આની અંદર કામ આપણું નીકળી જાય. જો છે ને એટલે તમારું બેઝિક કામ કરી દેશે. જો આટલું કરીને અહીંયા કીપ ચેન્જીસ છે ને આવી ગયો ફોટો. એવી જ રીતે પછી માઇનસ આપેલું છે. તમને એવું થાય કે ના આટલો ભાગ મારે નથી બતાવવું, હું રિમૂવ કરી શકું છું. હું ત્યાં લાઈન ખેંચીશ ને જો પિંક કલર આવે છે જો છે ને, જો અહીંયા બતાવે જો એટલો ભાગ પાછું હાઈડ કરી દેશે. જો કટ થઈ જશે. બરાબર. ચલો હવે આને આપણે ટોટલી નોર્મલ કરી દઈએ. તો ડિસ્કાર્ડ ઓલ ચેન્જ પર ક્લિક કરવાનું એટલે જેવું હતું એકદમ નોર્મલ. બરાબર. પહેલા જેવો ઓરિજિનલ ફોટો આવી જશે. હવે અહીંયા સિલેક્ટ કરવાનું કરેક્શનમાં, જેમાં ફિલ્ટર આપેલા છે. તમે અહીંયા નીચે માઉસ લાવશો ને તો એની બ્રાઇટનેસ વધી જશે. જો બહારની તરફ બ્રાઇટનેસ વધે છે જ્યારે અંદરની તરફ ડાર્ક થાય છે. જો છે ને આ રીતે આપણા મોબાઈલમાં હોય છે ને એના જેવું. પણ મોબાઈલમાં આપણી પાસે ઓપ્શન થોડા વધારે હોય છે. અંદરની તરફ ડાર્ક છે જો. અને પહેલા નંબરની જે ઇફેક્ટ છે ને એ બ્લર વાળી ઇફેક્ટ છે. જે ફોટો બ્લર થઈ ગયો. પણ જેમ જેમ આગળ જશો ને થોડો લાઇટ પછી છેલ્લે નોર્મલ. તો અહીંયાથી તમે ફિલ્ટર લઈ શકો છો. તમને જે બી લાગે જો ગમે તો ક્લિક કરવાનું, ના ગમે તો પછી અહીંયા સાઈડમાં ક્લિક કરી દેવાનું. એ જેવું હતું એવું એવું. અહીંયા છે કલર. કલરમાં તમને આવી રીતેના કલર મળી જશે. બ્લુ છે, ઓરેન્જ છે, બ્લેક એન્ડ વ્હાઈટ છે. બરાબર. એ બી તમને લાગે તો તમે કોઈ પણ લઈ શકો છો આ રીતે. અને સેમ જ જો ના જોઈએ તો સાઈડમાં ક્લિક કરી દો. પછી આર્ટિસ્ટ ઇફેક્ટ, આમાં પેઇન્ટિંગ ટાઈપની બધી ઇફેક્ટો આપેલી છે આ રીતે. જો એવું ના વિચારતા કે ફોટો બગડી ગયો, આ ઇફેક્ટ છે. બરાબર. અંદર આપેલી છે જો આ રીતે. પેલું શું શું ચાલ્યું હતું જીબલી કે શું એઆઈ નું ચાલ્યું હતું ને, કાર્ટૂન જેવા ફોટા બની જતા હતા. નહીં આ રેડિયો. એટલે આ બધી જ ઇફેક્ટો છે. ગણપતિ બાપા પર બધી જ સારી લાગે. ભલે ને પછી કશું દેખાતું કેમ ના હોય. આખું પાણી જેવી ઇફેક્ટ છે. આમાં બી તમને લાગે તો ક્લિક કરો, ના જોઈએ તો સાઈડમાં ક્લિક કરી દો. પછી અહીંયા છે ટ્રાન્સપરન્સી, જેમાં ફોટો લાઇટ કરી દેશે આ રીતે. ઉપરની તરફ ડાર્ક
આવી રીતે. અને જેમ જેમ આગળ જશો તો લાઈટ થઈ જશે. તમે જોયું હશે ને હમણાં ઇન્વિટેશન કાર્ડ, ગ્રીટિંગ કાર્ડ ને બધું હોય છે, તો પાછળ આછો આછો ફોટો હોય એની ઉપર બધું લખેલું હોય, ત્યારે આ યુઝ થાય. તો અહીંયાથી પણ તમને લાગે તો કોઈ બી ઇફેક્ટ લઈ શકો. પછી અહીંયા એક કોમ્પ્રેસ પિક્ચર છે. આ કોમ્પ્રેસ પિક્ચરને સ્કીપ કરજો. આમાં તમારે કઈ ચેન્જીસ નહીં કરવાનું. આ પ્રિન્ટ વગેરે કાઢવાની હોય, પછી ઈમેલ કરવાનું હોય, તેની સાઈઝ ને બધું થોડું ચેન્જ કરવાનું, એ બધું છે. આને ના લેતા એ આપણું વર્ક નહીં કરે, કેન્સલ. એટલે લેતા જ નહીં, ચાલશે. માઉસ લઈ જઈ તો આવી રીતે તમે જોઈ લેજો કે કોમ્પ્રેસ પિક્ચર બતાવે છે, નામ વાંચીને ખબર પડી જશે. એટલે લેતા જ નહીં, નીચે આવી જજો. અહીંયા છે ચેન્જ પિક્ચર. તો ફરીથી અહીંયા આવવાનું ધીસ ડિવાઇસમાં ફોટો બદલીને આવશે. તો અહીંયાથી હું ફરીથી કોઈ બી એક પિક્ચર લઈ લઉં. તો જો બદલી દીધો, ચેન્જ કરી દઈશ. બરાબર, પેલું મેં એડિટ કર્યું હતું, અમને ચાલે છે ને. તો તમારો જે મેઇન ફોટો હતો એની જગ્યાએ બીજો આવી જશે. બરાબર, પછી નીચે છે રીસેટ પિક્ચર. હવે રીસેટ પિક્ચરમાં શું થાય, એવું સમજો કે આગળમાં તમે કોઈ ઇફેક્ટ લીધી, જેવી રીતે કે કલર બદલી દીધો, ટ્રાન્સપરન્સી કે કઈ બી અહીંયા તમે ચેન્જીસ કર્યા, બરાબર. તમને એવું થયું કે ફોટાને નોર્મલ કરી દેવો છે, બધી ઇફેક્ટો નથી રાખવી. તો આ રીસેટ પિક્ચરમાં એરો પર ક્લિક કરવાનું, એમાં લઈ લેવાનું રીસેટ પિક્ચર. એનાથી શું થશે, નોર્મલ કરી દેશે જેવું હતું એવું. બરાબર, પછી બીજું છે રીસેટ પિક્ચર એન્ડ સાઇઝ. રીસેટ પિક્ચર એન્ડ સાઇઝ પર ક્લિક કરશો ને તો ફોટાની ઓરિજિનલ સાઇઝ આવી જશે. ઓરિજિનલ સાઇઝ એટલે કે જે એકચ્યુઅલીમાં ડાઉનલોડ કરેલો છે ફોટો, જે જગ્યાથી આપણે લીધો એ જગ્યાએ ફોટાની સાઇઝ બહુ જ મોટી છે, અધરવાઇઝ નાની છે, તે એની ઓરિજિનલ સાઇઝમાં આવી જશે. બરાબર, જો અહીંયાથી આને નાનો કરું છું, નાનો કરી દીધો. હવે મેં આને બી ફરીથી રીસેટ પિક્ચર એન્ડ સાઇઝ પર ક્લિક કરીશું. જો આ મેં નાનું કરી દીધો, રીસેટમાં આવીને રીસેટ પિક્ચર એન્ડ સાઇઝ થઈ ગયો ને મોટો, ઓરિજિનલ સાઇઝમાં આવી જાય છે, ખાલી આટલું છે. અને પેલું રીસેટ પિક્ચર ખાલી ઇફેક્ટોને કાઢે છે, જ્યારે આ સાઇઝ બી આપે છે. પછી અહીંયા તમને બધી ફ્રેમ મળી જશે. પિક્ચર સ્ટાઇલના એરો પર ક્લિક કરવાનું. જો આ રીતેની બધી ફ્રેમ આપેલી છે. તમારા ફોટાના આજુબાજુમાં તમે આવી રીતે બ્લેક કલરની આપી શકો છો, વ્હાઈટ કલરની આપી શકો છો. પછી થોડું શેડો ટાઈપનું છે એ રીતે આપી શકો છો. પછી રિફ્લેક્શન એટલે કે તમને નીચે અડધો ફોટો જોવા મળશે આ રીતે. બરાબર, પછી બ્લર બી છે, આજુબાજુનું બ્લર કરી દેશો. તો અહીંયા બધી જ ઇફેક્ટો તમને મળી જશે. ખાલી માઉસ ફેરવીને પહેલા જોઈ લેવાનું, તમને જે ગમે એ ક્લિક કરી દેવાનું. બરાબર, જે બી લાગે. બરાબર, તો જો મેં આ ફ્રેમ લઈ લીધી ડાર્ક. પછી અહીંયા પિક્ચર બોર્ડર છે, જેમાં તમને ફ્રેમનો કલર મળી જશે. તો અહીંયાથી તમે કલર બદલી શકો છો, તમને જે પણ જોઈએ. બરાબર, પિક્ચર બોર્ડર ની અંદર અહીંયા વેટ આપેલું છે, જેમાં બોર્ડર ને તમે ડાર્ક લાઈટ કરી શકો છો. બહુ ડાર્ક હતી ને, હવે અહીંયા હું જેમ જેમ ઉપર કર્સર લઈ જઈશ તો જોયું પાતળી થાય છે લાઈન, આજુબાજુની લાઈન પાતળી થઈ ગઈ. એટલે બોર્ડર આપણને બતાડે છે પણ બહુ લાઈન એની એકદમ સિંગલ દેખાય છે. જેમ જેમ નીચે આવશે એમ એમ ડાર્ક, ઉપર જશે તો પાતળી એવું સમજો. તો 3pt 6pt એની થિકનેસ આપેલી છે. બરાબર, તો અહીંયાથી પણ તમે બદલી શકો છો. અને લાસ્ટમાં એક છે પિક્ચર ઇફેક્ટ. બસ આટલું બતાવ્યું એટલે જોઈ લો. જો પિક્ચર ઇફેક્ટમાં સૌથી પહેલા છે પ્રેઝન્ટ, જેની અંદર આ રીતેના રેક્ટેંગલો છે. હવે આ જે રેક્ટેંગલ છે એના પર તમે જ્યારે માઉસ લઈ જશો આ રીતે તો ફોટો આ રીતે બદલાશે. ખાલી કર્સર જ લઈ જવાનું છે. તો આમાંથી પણ તમને લાગે કોઈ બી ઇફેક્ટ તમે લઈ શકો છો, ક્લિક જ કરી દેવાનું. બરાબર, એટલે આ રીતે બદલાઈ જશે. પછી નીચે છે શેડો, તો જે બધાને જ ખબર છે. હવે શેડોમાં તમને અહીંયા ફ્રેમની પાછળ ઇફેક્ટ મળશે. તો જો અહીંયા ઉપરની તરફ છે,
તો અહીંયા 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 શેડો આવે છે, બરાબર. આને નોર્મલ કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. જો શેડો, તો શેડોમાં સૌથી વધારે ક્લિયર દેખાય તો જો આ વાળું જોઈ ફ્રેમના અહીંયા લેફ્ટ તરફ તમને બતાવશે ને ઉપરની તરફ બતાડે છે, ખબર અહીંયા અહીંયા. પછી રિફ્લેક્શન તો મિરર જો, ફોટાની નીચે બીજો ફોટો આવી જશે પણ મિરર જેવું દેખાય. જો છે ને અહીંયા આ રીતે જો, બરાબર. આ નજીક, દૂર અને હજી દૂર, બરાબર. જ્યારે બાજુમાં નજીક પણ ફોટો થોડો વધારે દેખાય, જો બરાબર. અહીંયા તમને વધારે પાર્ટ મળશે, જ્યારે અહીંયા અડધો મળે. જોઈ રિફ્લેક્શનમાં થર્ડ નંબરના ઓપ્શનમાં આખો ફોટો આવી જશે નીચે, બરાબર. અહીંયા નજીક છે ત્યારે અહીંયા ખાલી અડધો ફોટો, આખો ફોટો એ બતાવે છે. તો અહીંયાથી પણ તમે બહુ સરસ ઇફેક્ટો લઈ શકો છો આ રીતે. પછી છે ગ્લો, તો ફ્રેમની પાછળ કલર આવશે, દેખાયું બધાને? બરાબર. આવી રીતે કલર આવી જશે, એ બી તમને લાગે લઈ શકો છો. પછી સોફ્ટ ઇફેક્ટ. હવે સોફ્ટમાં શું થશે? ફોટાને બ્લર કરી દેશે. હવે મારી પાસે ફ્રેમ મેં લીધી છે એટલે ફ્રેમ વધારે દેખાય છે, એનો ફોટો અંદર જાય છે. તો જો હું આને ફરીથી નોર્મલ કરું તો રીસેટમાં આવીને રીસેટ પિક્ચર ઇફેક્ટમાં જઈને હવે સોફ્ટમાં જતા રહીએ. તો જો આ રીતેની ઇફેક્ટ છે, તમને ફોટો દેખાય છે? જો બહુ સરસ ઇફેક્ટ છે. જો થોડો લાઈટ થઈ ગયો, દેખાય જ બધા? બાજુમાં જઈશું તો જો આ રીતે, આમાં બહુ જ લાઈટ છે પણ ફરીથી આપણે આગળ જઈએ સ્ટેપ તો આજુબાજુનું બ્લર છે. જો આ રીતે આવશે, તમારા પેજની અંદર જ છે એવું લાગશે. જો છે ને એવું લાગે છે કે આખા સ્ક્રીનની અંદર છે. જો પેજ નાનું કરું છે ને આવી રીતે તમે ઉપર લખી બી શકો છો. તમે કઈ લખ્યું હશે ને તો ઉપર દેખાશે. જો આવી રીતે ગોઠવી શકો છો. પછી હવે ફ્રેમ માટે તો આને બી હું પહેલા નોર્મલ કરી દઉં. સોફ્ટ વાળું ખબર પડી ને? હા ઓપન છે, બેસો. સમજાવું છે? ના ના. હા તો બેસો ને, વાંધો નહીં, કરાવી છું શાંતિથી બેસો. તો અહીંયા સોફ્ટ વાળી ઇફેક્ટ આપણે જોઈ, બરાબર. બ્લર માટે આજુબાજુની ફ્રેમને બ્લર કરીને આપશે આ રીતે. તમને જેટલું લાગે તમે લઈ શકો છો. હવે નીચે આવીએ તો નીચેનો ઓપ્શન પણ ફ્રેમ માટે જ છે, પણ આ જે ફ્રેમ છે ને એ આપણી જે ફોટો ફ્રેમ હોય એના જેવું છે. જે ધાર હશે ને એ ધાર પર જ તમને જોવા મળશે. તો કેવી રીતે બતાડું? તો ઉભા રહો, જો મેં આના પર ક્લિક કરું છું. જો તમને અહીંયા આજુબાજુમાં નાનું રેક્ટેંગલ દેખાય છે, વ્હાઈટ કલરની પટ્ટીઓ આવી ગઈ, બરાબર. જો અહીંયા બી પટ્ટીઓ છે, દેખાય આ રીતે, બરાબર. તો એ ખાલી ધાર પર આવશે. તમારો ફોટો એવો ને એવો જ રહેશે, એકદમ નોર્મલ. જો આ રીતે, બરાબર. જો આમાં બી દેખાય બ્લેક કલરની લાઈન આવે છે અને લાસ્ટમાં છે 3D રોટેશન. તો જે રીતે રેક્ટેંગલ આપેલા છે એ પ્રમાણે ફોટો કન્વર્ટ થઈ જશે. જો અહીંયા ઓલમોસ્ટ પહેલા નંબરનો ઓપ્શન જોયો ને એના જેવું છે, પણ અહીંયા બોક્સ વધારે આપેલા છે. તો અહીંયાથી પણ તમે કોઈ પણ રાખી શકો છો, બરાબર. ચલો આને બી નોર્મલ કરી દો એટલે થઈ ગયું. કાલે આપણે અહીંયાથી જોઈશું આગળથી આટલું. આજ માટે ખાલી પિક્ચર ઇફેક્ટ સુધી, બરાબર. બહુ જ નાનું છે, શીખવાડવામાં તમને સમજાવવામાં વાર લાગશે ખાલી, પણ જ્યારે તમે કરશો તો બહુ જલ્દી થઈ જશે. એટલે આરામથી 10 મિનિટમાં તો તમે જોઈ પણ લેશો. કરી દો.
સેવ ના કરતા આજે ચાલશે, સેવ કાલે કરવા આપીશ. તો ક્લોઝ કરીને ડન સેવ. તમારું